મિત્રો, તમારે જીવન બહુ સારી રીતે જીવવું હોય ને તો આ બે વસ્તુ શીખી જાઓ. પહેલી વસ્તુ થઈ એ જતું કરવું. મિત્રો, જતું કરવું ને એ બહુ મોટી વાત છે. એ તો જેને જતું કર્યું હોય ને એને જ ખબર હોય. પણ હા, આ શીખી ગયા જતું કરવું તો ભવિષ્યમાં બહુ સુખી રહે. કારણ કે જતું કરી દો એટલે મનમાં કોઈ વસ્તુનો ભાર તો રહેવાનો નથી. ગમે એવી વસ્તુ થઈ આપણે જતું કરી દેવાના, થોડીક વાર રહી પછી જતું કરી દેવાના, એટલે એ જતું થઈ જવાનું. અને બીજી વસ્તુ કે જાતે કરો. આપણે કંઈક કામ હોય તો કોઈકને ચીંધી કંઈક હોય ભાઈ આ કરી નાખજે ને, અને એ ન કરે એટલે આપણને પ્રોબ્લેમ થાય. હા થાય, કોમેન્ટ કરજો થાય કે નહીં. એ વસ્તુ આપણે હાથે કરી નાખવાની એટલે પ્રોબ્લેમ જ નથી થવાની. કેમ કે આપણે ચીંધી કોઈકને અને ન કરે તો એમ થાય ત્યારે મારું કામ ન કર્યું. એટલું બધું પાવર આવ્યું. પાવર કાંઈ નથી, આપણે જાતે કરી નાખવાનું એટલે કોઈને કંઈ તકલીફ જ ન પડે. હું તો કહું છું આ બે વસ્તુ શીખી જાઓ, બહુ સારું રહે ભવિષ્યમાં. જે નાના નાના શબ્દ જતું કરો અને જાતે કરો, પણ આ તમારા જીવનમાં શીખી ગયા ને તો 99% તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એટલે હું તો એમ કહું બને એટલું જલ્દી શીખી જાઓ, બહુ સરળ રહેશે. જય દ્વારકાધીશ.